આજરોજ અમે રાજકોટના તમામ એસોસિએશનો, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલ તેમજ કોચિંગ ક્લાસીસ અને તમામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને તમામ વેપારી એસોસિએશન વતી કમિશનર સાહેબને અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે અત્યારે તાજેતરમાં જે સીલિંગની પ્રોસેસ ચાલી રહી છે એ પ્રોસેસમાં વેપારીઓને થોડો સમય આપવામાં આવે. કોઈ બી વેપારીઓ એનઓસી લેવાના વિરોધમાં નથી. સૌથી પહેલાં પ્રજાની સેફટી સૌથી પહેલાં છે, તમામ સ્ટાફની સેફટી સૌથી પહેલાં છે. પરંતુ આ દરેક વસ્તુ ઇમ્પ્લિમેન્ટેશન માટે કોઈ બી હોસ્પિટલ, કોઈ બી બેંક કે કોઈ બી સંસ્થાને થોડો સમય જોઈએ છીએ. તો તાત્કાલિક સીલિંગની પ્રોસેસ કરવી એના કરતાં યોગ્ય સમય આપવામાં આવે. યોગ્ય સમય મર્યાદા પૂરી થયા પછી જો કોઈ પણ ક્લાસીસ કે કોઈ પણ સંસ્થા આ એનઓસી લેવામાં અથવા તો કોર્પોરેશનના નિયમ મુજબની પ્રણાલી પૂર્ણ કરવા માટે સમર્થ ના હોય તો એ સમયે સીલિંગની કાર્યવાહી કરવામાં આવે તો વધુ યોગ્ય ગણાશે. પણ અત્યારે દરેક સંસ્થાને થોડો સમય આપવામાં આવે કોર્પોરેશનના જે નોર્મ્સ પ્રમાણે. તેમજ શું અત્યારે પ્રોસેસ છે, તમામ લોકો એનાથી અજાણ છે. નવી ફાયર એનઓસી શું છે, એના માટેની શું પ્રોસેસ છે, તો એમના માટે લોકોને માહિતગાર કરવામાં આવે એવી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની માગણી છે. અત્યારે મુશ્કેલી એ પડી રહી છે કે લોકો પાસે ફાયર એનઓસી બી છે, પરંતુ ડિસેમ્બર 2023માં જે પણ કંઈ નવા નિયમો આવેલા છે, ફાયર એનઓસીમાં જે ફેરફાર આવેલા છે, તો એ ફેરફારથી વેપારીઓ અને સંસ્થાઓ અજાણ છે. તો એમના વિશે પહેલાં માહિતી આપવામાં આવે અને એમના માટે થોડો સમય આપવામાં આવે, ત્યારબાદ એ સીલિંગની પ્રોસેસ કરવામાં આવે. ઉર્મિલા કેતન પટેલ. અમારી રજૂઆત એ છે કે જે અત્યારનું જે આરએમસી અમારા બધા ઉપર આવીને ચેકિંગ કરી રહ્યું છે અને અમારો જે સમય છે અત્યારે અમારા બાળકોનું ભવિષ્ય માટે વિચારવાનો સમય છે, ત્યારે એ લોકો સેફટી વિશેની વાતો અમને કહે છે. તો એ સેફટી અમારા બધા પાસે છે અને એના માટે અમે બધા બંધાયેલા છીએ અને એ અગર અમારી પાસે નહીં હોય તો અમે પહેલાં એ કરીશું અને પછી અમે અમારા બાળકોને ત્યાં પ્રવેશ આપીશું. ત્યાં સિવાય અમે એક પણ પ્રકારનું કોઈ બી કાર્ય ત્યાં નહીં શરૂઆત કરીએ, એના માટે બી અમે બંધાયેલા છીએ. બીજી વસ્તુ, જે પ્રી સ્કૂલના બચ્ચાઓ છે એ રહેણાંકની જ અંદર બધા જતા આવતા હોય છે. તો અમારી એક એવી એ લોકોને રજૂઆત છે કે અમને એની અંદર જ કામ અમારું શરૂ કરવા દે, કેમ કે એ કોમર્શિયલ થવું અઘરું છે. કારણ કે રહેણાંકની અંદર કોમર્શિયલ બીયુ લઈ આવવું, એજ્યુકેશનલ બીયુ લઈ આવવું એ હાલ ફિલહાલ અત્યારે એટ અ મોમેન્ટ બહુ શક્ય નથી. તો એના માટે અમને પૂરતો સમય આપે. તો અમે એની પાસે એક સમય માંગવા આવ્યા છીએ. બીજી વસ્તુ, અમને અમારું જે સીલ કરેલું પ્રોપર્ટીઝ છે જે બી વ્યક્તિનું, એને ખોલી દે તો અમે કંઈક કાર્ય શરૂ કરીએ જેની અંદર અમે જે બી સેફટીની જરૂરિયાતો હોય યા અમને જે બી પાર્ટ ઉપર લાગે છે કે અહીંયા અમે આ કાર્ય કરીએ તો અમને એના માટેનો સમય આપે. તો અમે એક પૂરતો સમય માગવા આવીએ છીએ અને અમારા બાળકોનું ભવિષ્ય અટકે નહીં. કેમ કે આપણે બધાએ જોયેલું છે એક સમય જ્યારે કોરોના સમય ચાલતો હતો ત્યારે છોકરાઓ ઘરે બેસીને એકને એક ટાર્ગેટ લેતા હતા ગેજેટ ઉપર, કે મોબાઈલ જોવું કે ટીવી જોવું. તો એનામાં એ લોકોની એક જે એજ્યુકેશનલ સિસ્ટમ હતી આખી બદલી ગઈ હતી. તો અત્યારે અમે લોકો એ કરીએ છીએ કે એ પાછું ને પાછું રિપીટ ન થાય, એ વર્ષ પાછા ખેંચવા ન પડે. તો અમે એક માંગણી કરીએ છીએ કે અમને અમારું કાર્ય શરૂ કરવા દો. જે બી પ્રીમાઇસીસની અંદર બધી સેફટી હોય, સેફટી ખાસ, કારણ કે રહેણાંકમાં જ પ્લે હાઉસ હશે એટલે તમે એક વસ્તુ વિચારીને રાખજો કે અમને સમય આપજો જેમાં અમે બિઝનેસ પર્પઝથી બિલ્ડિંગ કરાવવા માટે તો અમને સમય જોઈએ છે. સૌથી મોટી વાત એ છે કે ફાયર એનઓસી માટેની જે કાર્યવાહી છે એની સામે રોષ છે. સર, શું કહેશો આને લઈને આપ? આજે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, પ્રી સ્કૂલ એસોસિએશનના પ્રતિનિધિઓ એક સાથે આવી અને એક આવેદનપત્ર આપ્યું છે. અને આવેદનપત્રની સાથે સાથે જે છેલ્લા રાજકોટ ગેમ ઝોનનો દુઃખદ બનાવ બન્યો ત્યારબાદ સમગ્ર રાજ્યમાં જે લોકો વધારે પડતા એકત્રિત થાય છે તેવા એકમોની સામે સઘન તપાસણી કરી તેઓની પાસે ફાયર એનઓસી બીયુ છે કે કેમ, કાયદાનું કમ્પ્લાયન્સ છે કે કેમ, એની સઘન તપાસણી કરી અને જ્યાં ન હોય ત્યાં આગળ સીલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી. એમાં મને એ જણાવતા ખૂબ સારું લાગે છે કે એસોસિએશને પણ એ લોકો કાયદાની જે જોગવાઈઓનું પાલન કરવાનું થાય છે એમાં પાલન કરવા માટે એ લોકોએ પણ હકારાત્મક એટીટ્યૂડ બતાવેલો છે. જે બાબતોને સીલ કરેલી છે, મુખ્યત્વે રજૂઆત એવી હતી કે ફાયર એનઓસી મેળવવામાં, બીયુ મેળવવામાં તેઓને સમય આપવામાં આવે. આ રજૂઆતના ધ્યાને લઈ અને આજે સામૂહિક રીતે આવ્યા છે, પણ વ્યક્તિગત રીતે અથવા અલગ અલગ એસોસિએશનના રૂપે લગભગ 2-3 દિવસથી અમને આ અંગેની રજૂઆતો
મળ્યા કરે છે. તો સૌ પ્રથમ અમે જ્યારે આ સીલિંગની કાર્યવાહી કરી ત્યારે પહેલું મહત્ત્વનું પગલું એ ભરેલું હતું કે જે એકમોએ ફાયર એનઓસી લેવા માટેની કાર્યવાહી હાથ ધરવાની થાય છે, બીયુ માટે મેળવવાની કાર્યવાહી હાથ ધરવાની થાય છે, ઇમ્પેક્ટની અરજીનો સમયગાળો હજુ ચાલુ છે, તો ઇમ્પેક્ટ હેઠળની અરજી કરવા માટેનો સમયગાળો ચાલુ થાય છે. ગેરકાયદેસર જે બાંધકામો છે એમાં અમુક સંસ્થાઓએ એને દૂર કરવા માટે પણ અમને રજૂઆત કરેલી હતી. તો પહેલાં આપણે એમને આવી કાર્યવાહી કરવા માટે લગાડવામાં આવેલા સીલ ખોલવાનો નિર્ણય લીધેલો છે અને એના અનુસંધાને લગભગ 200 થી 250 જેટલા એકમોને આપણે સીલ પણ ખોલી આપેલા છે. હવે વાત રહી ફાયર કમ્પ્લાયન્સ માટેની જરૂરી કાર્યવાહી કરવા માટે. એવી પણ રજૂઆત છે કે જેમાં ફાયર એનઓસી મળી ગયેલું છે પરંતુ બીયુ પરવાનગી મેળવવામાં અથવા ઇમ્પેક્ટ હેઠળ અરજી કરી અને એને નિયમિત કરવામાં સમય જાય છે. તો આવા બધા જે ઘટનાઓ અને ધ્યાન ઉપર આવે છે. અગાઉ ફાયર એનઓસી પણ મેળવેલું હતું પણ સમય સંજોગોમાં એને રિન્યૂ નથી કરાવી શક્યા, એવા પણ બાબતોની લઈને રજૂઆત થઈ છે. અમે સમગ્ર રાજ્યના જે મહત્ત્વના કોર્પોરેશન છે, મ્યુનિસિપલ કોર્પોરેશન, એની સાથે હું પણ સંપર્કમાં છું સતત, અને દરેક કોર્પોરેશનમાં આવી રજૂઆતને મળ્યા બાદ જે અલગ અલગ પ્રકારની પરિસ્થિતિઓ પ્રવર્તે છે એ પરિસ્થિતિની અંદર હવેના પછીના સમયગાળામાં કાયદેસરતા દરેક એકમો મેળવે એના માટેની વિવિધ કાર્યપદ્ધતિઓ એક એસઓપી બનાવવાનું એક અમે વિચારી રહેલા છીએ. 1-2 દિવસની અંદર આવા અલગ અલગ તમામ પરિસ્થિતિમાં જેની પાસે ફાયર એનઓસી છે પણ બીયુ નથી, જેની પાસે બીયુ છે પણ ફાયર એનઓસી નથી મેળવેલું, જેની પાસે ફાયર એનઓસી મેળવેલું છે પણ રિન્યૂ નથી કરાવેલું, આવી અલગ અલગ પરિસ્થિતિ પ્રમાણે આગળ કેટલા પ્રકારે આપણે એમને સમય આપી શકાય એના માટેની અમે સક્રિય વિચારણા અમે કરી રહેલા છીએ અને 1-2 દિવસની અંદર આ અંગે ચર્ચા વિચારણા કરી તમામ કોર્પોરેશનની સાથે એમના દ્વારા આપવામાં આવેલી કાર્યપદ્ધતિઓનો પણ અભ્યાસ કરી અને 1-2 દિવસમાં રાજકોટ મહાનગરપાલિકા પણ આ અંગે યોગ્ય નિર્ણય લેશે. સર 13 તારીખથી સ્કૂલો ચાલુ થઈ છે, શાળા સંચાલક મંડળની એક જ માંગ છે કે સ્કૂલ ચાલુ. એમાં મેં આપને કીધું એવી રીતે કે શાળાઓમાં પણ બે પ્રકારની પરિસ્થિતિ છે કે અમુક શાળા પાસે ફાયર એનઓસી છે પણ બીયુ નથી અને અમુક શાળા પાસે ફાયર એનઓસી પણ નથી, બીયુ પણ નથી. એટલે આવી અલગ અલગ જે કેટેગરી છે એ અલગ અલગ કેટેગરી પ્રમાણે અલગ અલગ પ્રકારનો આપણે કાર્યપદ્ધતિ અમારે અપનાવવાની થશે. 1 દિવસની અંદર અમે આ યોગ્ય નિર્ણય લઈ અને જાણ કરીશું કે જેની પાસે ફાયર એનઓસી છે તો એને બીયુ માટે કેટલા દિવસનો અમે સમય આપવા માગીએ છીએ, જેની પાસે ફાયર એનઓસી નથી તો એમાં સમય આપી શકાય કે ન આપી શકાય એની પણ માગણી કરી ચકાસણી કરી અને અમે નિર્ણય લઈશું. બીજું એક અમે એ નક્કી કરેલું છે કે જે ફાયર એનઓસી માટે શાળાઓ અરજી કરે છે તો એનો અમે અગ્રતાના ધોરણે તપાસણી કરી અને જો તમામ પ્રકારના સાધનો લગાડવામાં આવેલા હશે તો અમે કોઈપણ જાતનો વિલંબ કર્યા વગર એ શાળાને ફાયર એનઓસી આપી દઈશું અને ફાયર એનઓસી મળ્યા પછી શાળાઓને ખોલવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પ્રી સ્કૂલનો સર શું નિયમ છે જીડીસીઆર માટે? પ્રી સ્કૂલ માટેનું રાજ્ય સરકારે જ્યાં શિક્ષણને લાગુ વળગે છે ત્યાં સુધી એક રજિસ્ટ્રેશન માટેની પણ જોગવાઈ કરી છે. જીડીસીઆરને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી રેસિડેન્શિયલ ઝોનની અંદર શૈક્ષણિક પ્રવૃત્તિ એ પરમિસિબલ જરૂર છે, પણ બંગલા તરીકે પ્લાન પાસ કરાવી અને પછી એને આખી શાળા સંકુલની અંદર પરિવર્તિત કરવું તો એમાં જીડીસીઆરનું એ શૈક્ષણિક એકમ માટેના જીડીસીઆર અલગ છે અને રેસિડેન્શિયલ બંગલો માટેના પણ જીડીસીઆર અલગ છે. રેસિડેન્શિયલ ઝોનમાં અચૂક એ પરમિસિબલ આવે છે પણ જ્યારે એ રેસિડેન્શિયલ ઝોનની અંદર પ્રી સ્કૂલ કરે તો એને પાર્કિંગ માટેના અલગ નોર્મ્સ લાગુ પડે છે, માર્જિન માટેના અલગ નોર્મ્સ લાગુ પડે. એટલે આ બાબતો ચકાસવાની હોય છે. માટે એક મિસકન્સેપ્શન છે કે રેસિડેન્શિયલ ઝોન છે અમે રેસિડેન્શિયલ ઝોનમાં જ સ્કૂલ કરેલી છે પણ એનો બિલકુલ અર્થ એવો નથી થતો કે જે સ્વરૂપમાં હાલ છે એ જ સ્વરૂપની અંદર એ જીડીસીઆરની કમ્પ્લાયન્ટ થાય. એટલે અમારે દરેકે દરેક આવી પ્રી સ્કૂલ જે છે એની વ્યક્તિગત રીતે ચકાસણી કરવી પડે અને વ્યક્તિગત રીતે કેવા પ્રકારનું હાલ બાંધકામ ધરાયેલું છે. બીજું એ પણ બાબતો ધ્યાને આવેલી છે પ્રી સ્કૂલની અંદર કે જે મંજૂર થયેલું બાંધકામ હોય એ મંજૂર થયેલા બાંધકામની અંદર પણ ફેરફારો થઈ અને પ્રી સ્કૂલનું કાર્ય કરવામાં આવતું હતું. એટલે
આ બધી જ બાબતોને એક કિસ્સામાં તપાસી અને કિસ્સાવાર નિર્ણય લેવાનો થાય. આમાં એક કોઈ જનરલાઇઝ નિર્ણય ન લઈ શકાય, કારણ કે દરેક એકમો માટે પરિસ્થિતિ અલગ અલગ છે. સર, તક્ષશિલા કાંડ થયું ત્યારે પણ આ શાળા કોલેજો જે ક્લાસિક કોઈને કોર્પોરેશન જોવા નથી જતું. સર એમાં એક બીજો સવાલ છે કે જે ડોમ છે એ આજે પણ એમનેમ છે. આની પહેલા પણ તમારા પહેલાના જે કોઈ ઉતાર્યા નથી. એક બાજુ આપ કડક કાર્યવાહીની વાત કરો છો અને બીજી બાજુ જે આ રજૂઆત કરેલી છે કે એમાં સમય આપવાની વાત કરો છો. ને અમે તો આપણે અમે પૂછીએ છીએ, સર. બંને અમે તો આપણે બાબતની પૂછીએ છીએ, સર. કાર્યવાહી તમે કઈ રીતે કરશો? નિયમ અનુસારની કાર્યવાહી થશે. 2 દિવસ છે વેકેશન ખુલવાનું. હા. નહીં, પણ એટલે સર અમારું અમે એસઓપી લઈ અને આવીશું 2 નહીં સર, દિવસ અમારો તો મુદ્દો એ છે સર કે નિયમો કે તક્ષશિલા વખતે પણ આ તમામ લોકોએ બાંહેધરી આપી હતી ને કોર્પોરેશને મોટું મન રાખીને એને ખોલી દેવામાં આવ્યા હતા. તો પછી કોર્પોરેશનની જવાબદારી છે ને સર કે પાછું રીચેકિંગ કરવામાં આવે. બિલકુલ. એટલે એ જે બાંહેધરી આપ્યા પછી બાંહેધરી મુજબનો અમલ થાય છે કે કેમ એ ચોક્કસ આ વખતે કોર્પોરેશનની ચકાસણી કરશે અને નિયમ અનુસાર એટલે બંને જીડીસીઆર અને ફાયરના કાયદાનું કમ્પ્લાયન્સ હશે ત્યારબાદ જ એને કાયમી રીતે વપરાશ કરવા દેવા માટે આપણે નિયમ લઈશું. જ્યારે સમય કમ્પ્લાયન્સ માટેનો સમય આપવાની વાત છે એ મેં આપને કીધું એવી રીતે અમે 1-2 દિવસની અંદર યોગ્ય નિર્ણય. આ એકદમ દુઃખદ ઘટનાની તપાસ ગુનાની તપાસ રાજકોટ શહેર પોલીસ કરી રહી છે અને સમગ્ર બનાવ જે રીતે બન્યો છે દુઃખદ, એ સરકાર ખૂબ ચિંતિત છે અને જે વ્યક્તિઓના મોત થયા છે દુઃખદ, જેમના પરિવારે એમના વ્યક્તિઓને ગુમાવ્યા છે એની પૂરી સંવેદના અમારી છે અને એના માટે આ ઘણા વિશાળ ફલક પર વિસ્તરેલી તપાસ છે જેમાં અલગ અલગ એજન્સીઓ સંકળાયેલી છે. એટલા માટે આની તપાસ ખૂબ જ ઊંડાણથી કરવી પડે, કારણ કે તમે ઊંડાણથી તપાસ કરો તો જ દોષિત દંડાય અને કોઈ નિર્દોષ માણસ આનો ભોગ ના બને. આપણે એ પણ ધ્યાન રાખવું પડે, બહુ કાળજીપૂર્વક તપાસ કરવી જરૂરી છે. જે લોકો દોષિત હોય એને જ સજા મળે અને નિર્દોષ માણસ સજા ન પામે. એના માટે અમે કાળજીપૂર્વક ઝીણવટથી ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ. થેન્ક યુ. અત્યાર સુધીમાં કેટલી લોકોની ટોટલ પૂછપરછ? ઘણા બધા લોકોની પૂછપરછ કરવામાં આવી છે, ઘણા દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે. અલગ અલગ કોર્પોરેશનમાં કેવા પ્રકારની કામગીરી છે, ફાયર વિભાગની કામગીરી કેવા પ્રકારની છે, ફાયર સેફ્ટી એક્ટ 2013-2023 સુધીના જોગવાઈઓનો ફાયર ડિપાર્ટમેન્ટમાં શું અમલ થઈ રહ્યો છે, અન્ય વિભાગ શું કાર્યવાહી કરી રહી છે, જીડીસીઆર અને ગ્રુડામાં શું નિયમો છે, એમાં ક્યાં વાયોલેશન થયું છે, ભવિષ્યમાં નિયમો આપણે શું ધ્યાન રાખવાનું છે, ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા શું ભૂલો થઈ છે કે પછી નિષ્કાળજી રાખવામાં આવી છે, અન્ય કોર્પોરેશનમાં પણ આ પ્રકારની ગાઈડલાઈન આપી શકાય અને ભવિષ્યમાં આવા પ્રકારની કોઈ દર્દનાક બનાવ ન બને એના માટે તલસ્પર્શી તપાસ થાય છે અને બિલકુલ ન્યાયી, નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થશે જેની હું સંપૂર્ણ ખાતરી આપું છું. થેન્ક યુ.